એક શિલ્પકારે સુંદર કલાત્મક મૂર્તિ બનાવી. અફલાતુન મૂર્તિના વખાણ રાજાના કાને પડ્યા. તે મૂર્તિ લેવા માટે રાજા શિલ્પકારના ઘરે જાય છે અને 100 સોનામોર આપીને કહે છે કે મૂર્તિની કિંમત પેટે આ લઈ લો. ત્યારે તે શિલ્પકાર તેમાંથી 1 સોનામોર લઈને તે મૂર્તિને રાજાના કર કમળમાં મૂકી છે. રાજાને નવાઈ લાગે છે કે માત્ર 1 જ સોનામોર. ત્યારે શિલ્પકાર કહે છે કે આ મૂર્તિના સર્જન સમયે જ મેં એના સર્જનનો આનંદ લઈ લીધો છે. હવે હું માત્ર તમારી પાસેથી તેની માટીની અને મારા પરિશ્રમની કિંમત જ લઈ રહ્યો છું. એટલે જ મારા વાલા, કોઈ ચિત્રકાર, કોઈ શિલ્પકાર, કોઈ કવિ કે કોઈ લેખક જ્યારે કોઈ નવું સર્જન કરે છે તેનું મૂલ્ય તેમને આનંદ સ્વરૂપે મળી જાય છે. પછી તો બાકી કાગળની, પૂંઠાની, છપાઈની કિંમત જ તમે તેને આપો છો. સર્જનનું મૂલ્ય તો અમૂલ્ય છે.